નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. મહાભારતના શૈલ પર્વતમાં જેનો ઉલ્લેખ છે એ માધવ તીર્થ એટલે કે માધવપુર ઘેડ. ભક્તિ અને સંસ્કૃતિના મિશ્રણ સમાન ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના અલૌકિક વિવાહ પ્રસંગે 5 દિવસનો લોકમેળો માધવપુર ઘેડ ખાતે ભરાય છે, જે વૈશ્વિક સ્તરે પણ એટલો જ ખ્યાતનામ છે. પૌરાણિક કથા મુજબ ઉત્તર પૂર્વના રાજા ભીષ્મકની પુત્રી રૂકમણીજીની ઈચ્છા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણ તેમનું હરણ કરીને માધવપુર લાવ્યા અને અહીં તેમના લગ્ન પણ થયા હતા. આ ઐતિહાસિક ઘટનાની સ્મૃતિમાં પ્રતિવર્ષે ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમીથી બારસ સુધી અહીં ભવ્ય મેળો ભરાય છે. જો કે મેળાનો પ્રારંભ તો હોળીના દિવસથી થઈ જાય છે, જ્યારે વિધિવત રીતે ભગવાનના લગ્ન લખાય છે અને રામનવમીની રાત્રે જ્યારે ભગવાનની રવાડી નીકળે છે ત્યારે ગુજરાત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને પ્રભુનું સન્માન પણ કરવામાં આવે છે. વર્ષ 2018થી આ મેળાને કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી રાષ્ટ્રીય કક્ષાનું સ્વરૂપ આપવામાં આવ્યું છે. 4 દિવસ સુધી માધવપુરમાં અને 5મા દિવસે દ્વારકામાં રૂકમણીજી સત્કાર સમારોહનું આયોજન થાય છે. અહીંના મધુવનમાં જ્યારે યુવાનો દાંડિયા રાસ રમે છે અને બહેનો લગ્ન ગીતો લલકારે છે, ત્યારે આખું માધવપુર ગામ એ ગોકુળિયું ગામ બની જાય છે. 30મી માર્ચે ગોધૂલીના સમયે જ્યારે સાક્ષાત ભગવાન ચોરીમાં મંગલ ફેરા ફરશે, ત્યારે આ દિવ્ય અને અલૌકિક ક્ષણના સાક્ષી બનવા લાખો પ્રવાસીઓ ઉમટી પડશે. દર્શક મિત્રો, આ મેળો એ માત્ર ઉત્સવ નથી, પરંતુ ભારતની એકતા અને અખંડિતતાનું પ્રતીક પણ છે. ત્યારે માધવપુરમાં આ વર્ષે વિકાસ ભી વિરાસત ભીની થીમ ઉપર મેળો યોજાવા જઈ રહ્યો છે, જેમાં પૂર્વ અને પશ્ચિમ ભારતની સંસ્કૃતિનો અનોખો સંગમ પણ જોવા મળશે. તારીખ 27મી માર્ચના રોજ સાંજે 6 કલાકે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં આ મેળાનું ભવ્યાતિ ભવ્ય ઉદ્ઘાટન પણ થશે. આ મેળામાં સાંસ્કૃતિક એકતાના દર્શન કરાવવા માટે કુલ 540 કલાકારો પોતાની કલા રજૂ કરશે, જેમાં અડધા ઉપરાંતના કલાકારો એ ઉત્તર પૂર્વ ભારતના અને અડધા ગુજરાતના છે. આ ઉપરાંત સ્થાનિક તુરી બારોટ સમુદાયના 60 કલાકારોને પણ આ વર્ષે સરકાર દ્વારા વિશેષ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. હસ્તકલા પેવેલિયન એ આ મેળાનું આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહેવાનું છે, જ્યાં 80 જેટલા સ્ટોલમાં ઉત્તર પૂર્વીય અને ગુજરાતના કારીગરોની અજોડ ચીજ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ પણ થશે. દરરોજ રાત્રે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રખ્યાત લોકગાયિકા ગીતાબેન રબારી, રાજભા ગઢવી અને રિષભ આહિર જેવા કલાકારો શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પોરબંદર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.